ઉપરાંત સુરત પર કારમાં સ્ટન્ટ કરવાનો હાલ ક્રેઝ વધી રહ્યો છે અને ભેસ્તાનની સ્કૂલના વિદ્યાર્થીઓના સ્ટન્ટનો એક વિડીયો સામે આવી રહ્યો છે। આ વિદ્યાર્થીઓએ ફેરવેલ પાર્ટી બાદ કાર પર કેટલાક સ્ટન્ટ કર્યા। મોંઘી દાટ કાર પર વિદ્યાર્થીઓના આ સીન સપાટા આપણે બતાવવા જઈ રહ્યા છીએ, જ્યાં વાયરલ વિડીયોને આધારે પોલીસે હવે તપાસ હાથ ધરી છે। આપ જોઈ રહ્યા છો આ સમગ્ર સીન સપાટાના દ્રશ્યો, જ્યાં આ ખુલ્લી જીપમાં તેઓ સીન સપાટા કરતા જોવા મળી રહ્યા છે। બેફામ રીતે તેઓ વાહન હંકારી રહ્યા છે। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા બલદેવ, આ વિદ્યાર્થીઓના સીન સપાટાનો વિડીયો સામે આવ્યો છે। વારંવાર આ પ્રકારના વિડીયો સામે આવી રહ્યા છે। શું કાર્યવાહીમાં કચાશ છે, જેને કારણે આ પ્રકારના સીન સપાટાના વિડીયો સતત વધી રહ્યા છે? જે રીતે સુરતની વાત કરીએ તો સુરતની અંદર અવારનવાર જે રીતે સોશિયલ મીડિયાની અંદર જે વિડીયો વાયરલ થયા છે તેની અંદર સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે કાયદાનો જે ડર છે લોકોમાં છે તે નથી રહ્યો, કારણ કે લોકો કંઈક ને કંઈક ફેમસ થવા અથવા તો સોશિયલ મીડિયાની અંદર વ્યૂ વધારવા માટે આ રીતના જે ઘટનાને અંજામ આપતા હોય છે। ત્યારે અને છેલ્લા ઘણા સમયથી હાલમાં એક જે ક્રેઝ બન્યો છે કે લોકો છે તે સ્કૂલની અંદર જ્યારે ફંક્શન હોય છે, ફંક્શનની અંદર જ્યારે જતા હોય છે ત્યારે મહત્વની વસ્તુ એ છે કે ત્યારે લોકો છે તે સીન સપાટા કરતા નજરે પડતા હોય છે। હાલમાં તો આ જે રીતે ક્રેઝ મળ્યો છે ત્યારે ભેસ્તાન વિસ્તારનો એક વધુ વિડીયો વાયરલ થયો છે કે લોકો જે ફોર વ્હીલ ચાલક જે ઠાર કાર ચાલક છે જે બેફામ રીતે જે કાર ચલાવે છે અને લોકોનો જીવ જોખમમાં મૂકી અને તે રીતે સ્ટન્ટ કરતા હોય છે। હાલમાં તો આ જે વિડીયો વાયરલ થયો છે તેના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। જી બિલકુલ બલદેવ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હાલ આવા સીન સપાટાના દ્રશ્યો ઠેર ઠેરથી સામે આવી રહ્યા છે। જરૂરી છે કે આવા લોકો સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે।